નમસ્કાર દર્શક મિત્રો, સનસની ખેસ ન્યૂઝમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। પાલિકાના સામાન્ય સભામાં વોર્ડ નંબર 15માં નવા મુકાયેલા સુપરવાઇઝરને ગેરહાજર સફાઈ કર્મચારીઓની હાજરી પૂરવા ધમકી અપાઈ છે। તે બાબતે કાઉન્સિલર આશિષ જોશી દ્વારા રજૂઆત કરવામાં આવી। પાલિકાના સામાન્ય સભામાં કાઉન્સિલર આશિષ જોશી દ્વારા રજૂઆત કરવામાં આવી હતી કે વોર્ડ નંબર 15માં નવા મુકાયેલા સુપરવાઇઝરને ગેરહાજર સફાઈ કર્મીઓની હાજરી પૂરવા ધમકી અપાઈ છે। આ કેટલું યોગ્ય ગણાય? કાઉન્સિલર આશિષ જોશીએ કહ્યું કે વોર્ડ નંબર 15માં 285 સફાઈ સેવક છે। એક સફાઈ સેવક 500 મીટરની બીટ સાફ કરે તો 140 કિલોમીટર ભાગ સાફ થવો જોઈએ, પરંતુ પાણી ગેટથી હાઈવે સુધી સફાઈ થાય છે તે ચકાસવું જોઈએ। ઇન્દોરમાં દર 8 કલાકે શિફ્ટ બદલાય છે અને હાજરી પુરાય છે। એક સફાઈ કર્મી 3 વખત બીટ સાફ કરે છે અને નવા ભરતી કરાયેલા સુપરવાઇઝરોને વ્હાઇટ કોલર સફાઈ કર્મી ગેરહાજર રહેતા હોય તેવા કર્મીની પણ હાજરી પૂરવા ધમકી આપે છે। મ્યુનિસિપલ અને પાલિકાના સભાસદોને ટેબ્લેટ આપવામાં આવ્યું છે, તેમાં ડોર ટુ ડોર કચરો ઉઘરાવવા આવતી ગાડીનું મોનિટરિંગ સભાસદ દ્વારા કરવામાં આવે છે। જ્યારે તમામ સભાસદશ્રીઓને ટેબ્લેટ આપવામાં આવ્યા ત્યારે મેં એક સજેશન મૂક્યું કે જે પણ ફરિયાદો આવે છે નિર્માલ્યમ પર એને કઈ રીતે જોઈ શકે દરેક કાઉન્સિલર, અને જે ડોર ટુ ડોર ગાર્બેજ કલેક્શનનું જે ગાડીઓનું મોનિટરિંગ છે એની પણ જે એપ્લિકેશન છે એ તમામ સભાસદશ્રીઓને 1-2 દિવસના ક્લાસ રાખીને આઈટીની ટીમ એ તમામ સભાસદશ્રીઓને એ ઓપરેટ કરતા શીખવાડે અને એપ્લિકેશનને ટેબ્લેટમાં ડાઉનલોડ કરીને આપે તો એના પર જે મોનિટરિંગ થાય છે એ સભાસદશ્રીઓ જોઈ શકે। આજે અમારા પશ્ચિમ વિસ્તારના સભાસદશ્રીએ રજૂઆત કરી છે કે 4-5 દિવસ એકવાર ગાડી આવે છે તો એ ટેબ્લેટનો ઉપયોગ થઈ શકતો સારી રીતે થઈ શકે। એટલે આ એક મુદ્દો છે। બીજો, જે એજન્સી હાયર કરવામાં આવી છે એ એજન્સી કામ શરૂ થયું છે એનાથી આનંદ છે, પણ ઘણું મોડું થયું છે। હાલના ચેરમેન જ્યારે સ્ટેન્ડિંગ કમિટીના સભ્ય હતા અને જ્યારે ઇન્દોર પ્રવાસે ગયા હતા ત્યારે એમણે પણ ખૂબ સારી રીતે અભ્યાસ કર્યો હતો કે ઇન્દોર સોલિડ વેસ્ટ પર ડોર ટુ ડોર ગાર્બેજ કલેક્શન પર કઈ રીતે કામ કરે છે, કઈ રીતે ઇન્દોરના રસ્તા સાફ થાય છે। અને જઈને આવ્યા પછી જે પ્રેઝન્ટેશન અધિકારીઓ દ્વારા તૈયાર કરવામાં આવ્યા હતા, જે 21 મુદ્દા પર કામ કરવાનું હતું ને એ મુદ્દાઓને ઇમ્પ્લિમેન્ટેશનનો મેક્સિમમ સમય 3 મહિનાનો હતો, પણ એમાંથી એક પણ મુદ્દો આગળ ના વધ્યો અને હવે આ કામ એજન્સીને સોંપવામાં આવ્યું છે। એજન્સીને સોંપ્યા પછી પણ આ કામને ઝડપથી એમના એજન્સીના જણાવ્યા પ્રમાણે ઇમ્પ્લિમેન્ટેશન કરવું જરૂરી છે। ફક્ત એજન્સી તમને સુઝાવ આપવાની છે, પણ કામ તો વડોદરા મહાનગરે જ કરવાનું છે। એટલે વિષય એ જ છે કે જલ્દીથી આ એજન્સીને જે મુદ્દાઓ પર કામ કરવાનું છે શરૂ કરે અને એનો રિપોર્ટ તાત્કાલિક 2 મહિનામાં 3 મહિનામાં કોર્પોરેશનને જમા કરાવે તો આવનારા દિવસોમાં જે પ્રમાણે ઇન્દોર પેટર્નથી આ કામ આપણે આગળ વધારવા માંગીએ છીએ એમાં સરળતા આવે અને શહેરનો જે રેન્ક પાછળ ગયો છે, સ્વચ્છતામાં પાછળ થયું છે, એ ક્યાંક આગળ આવે। મોનિટરિંગ કરશે, સુઝાવ આપશે, માસ કોમ્યુનિકેશન જે પ્રમાણે જે જગ્યાએ વધારે બલ્કમાં કચરો ભેગો થાય છે એનો નિકાલ કયા રસ્તે થઈ શકે, આ જ એજન્સી ઇન્દોરમાં કામ કરી રહી છે। એટલે ચેરમેનશ્રીને એવું યોગ્ય લાગ્યું કે આ જ એજન્સી થ્રુ કામ કરાવીએ તો આપણે ઇન્દોર પેટર્ન પર જઈશું। એટલે એજન્સીને આપ્યું છે એ હું અગત્યનું માનું છું કે ક્યાંક ને ક્યાંક આપણે ઇન્દોર પેટર્ન પર જવું હતું। જ્યારે હું જાતે જ ઇન્દોર ગયો હતો અને જઈને આવ્યો ત્યારથી જ મનમાં હતું કે આ લોકોની જે પેટર્ન છે એ જો અપનાવીશું તો જ આપણા શહેરમાં ક્યાંક સુધારો આવશે। ટેબ્લેટની આપણે વાત કરી, ટેબ્લેટના જે મુદ્દો છે એ તમે ડોર ટુ ડોરની વાત કરી હતી, શું ટેબ્લેટનો ઉપયોગ થાય છે ખરી હાલ કોર્પોરેટર દ્વારા? એટલે જ મારું સજેશન હતું કે જો આવા 1-2 એપ્લિકેશનો વડોદરા મહાનગરની જે એપ્લિકેશનો છે એ કાઉન્સિલરો પણ એકવાર યુઝ કરતા થાય તો ક્યાંક એ 2-3 એપ્લિકેશનોના કારણે પણ કાઉન્સિલરો આને ઉપયોગમાં લેતા, ટેબ્લેટનો ક્યાંક રીતે સદુપયોગ થતો।
ઉપયોગ નથી થતો ને? જે ફરિયાદો આવતી હતી હવે આવી ગઈ છે શું છે? જે આજે હાલની તારીખમાં પણ કાઉન્સિલરોએ ફરિયાદ કરી છે અને ગાડી નથી આવતી, અનિયમિત આવે છે એ બાબતની ફરિયાદ થઈ છે. એટલે નથી આવતી તો જ ફરિયાદ થઈ હશે. એટલે અમારા સૌથી યુવાન કાઉન્સિલર શ્રીરંગભાઈ આયરેએ ફરિયાદ કરી છે કે આ બાબતે કે ડોર ટુ ડોરની ગાડીઓ નથી આવતી, આવે છે તો ક્યાંક બીજા વિસ્તારમાં જ હોય છે પણ 4-4, 5-5 દિવસે આવે છે. એટલે એ જો મોનિટરિંગ યોગ્ય રીતે થઈ હોત, થાત નિર્માલ્યમ જે એપ્લિકેશન કોર્પોરેશનની છે, વેસ્ટ મેનેજમેન્ટની જે એપ્લિકેશન છે, આ બધી જ એપ્લિકેશન અત્યાર સુધીમાં જો એ 6 થી 7 મહિનાનો સમય થયો ટેબ્લેટ આપે તો કોર્પોરેટર એને યુઝ કરીને એનો ઉપયોગ સારી રીતે કરી શક્યા હોય.